નમસ્કાર સિંહ રાશિવાળા મિત્રો, ભાગ્ય દર્પણ ચેનલમાં તમારું સ્વાગત છે। એક વાત કહો, પહેલામાં અને અત્યારમાં આખરે એવું તે શું બદલાઈ ગયું છે કે તમારા મગજમાં એ ભૂત સવાર થઈ ગયું છે કે મને સાચું અને ખોટું નથી ખબર। મારે તો બસ પોતાની જાતને અને દુનિયાને એ દેખાડવું છે કે હું પણ લાઈફમાં કંઈક કરી શકું છું। આખરે આવું થયું કેમ? બીજું કંઈ હોય કે ના હોય, પણ છેલ્લા એક વર્ષમાં આખરે એવું તે શું બદલાઈ ગયું કે તમને ઘણા બધા લોકોથી નફરત થઈ ગઈ? આખરે એવું તે શું બદલાઈ ગયું કે પોતાની જાતને અપગ્રેડ કરવા માટે તમે આકાશ પાતાળ એક કરી રહ્યા છો? અને એવું તે શું બદલાઈ ગયું કે તમારા મગજમાં એ વાત બેસી ગઈ છે કે મારે બસ હવે મારી લાઈફને મારી હિસાબે જ જોવી છે? કંઈક તો બદલાયું છે। હું તમને જણાવું છું કે શું બદલાયું છે। આખરે આ વસ્તુ તમારા જીવનમાં જ શું બદલાઈ ગઈ કે જે થવી બહુ જરૂરી હતી? અને બદલાવ એ આવ્યો છે કે જે વસ્તુ ઉપરથી દેખાઈ રહી છે, વાસ્તવિકતામાં એટલે કે હકીકતમાં અંદરથી તમારામાં એ વસ્તુ છે જ નહીં। ઉપરથી તમે એવો દેખાડો કરી રહ્યા છો કે તમે બહુ પૈસાવાળા છો, ઉપરથી તમે દેખાડી રહ્યા છો કે તમારા સંબંધો બહુ સારા ચાલી રહ્યા છે, ઉપરથી તમે એવો દેખાડો કરો છો કે મને તો કોઈ મતલબ જ નથી કે કોણ કોને હેરાન કરી રહ્યું છે કે કોણ કોને ડિસ્ટર્બ કરી રહ્યું છે। પણ હકીકત એ જ છે કે જે દુનિયાને ઉપરથી દેખાઈ રહ્યું છે એવું અંદરથી જરાય નથી। અંદરથી તો તમારા સંબંધો પણ ડગમગી ગયેલા છે। અંદરથી તમને એ ડર છે કે ક્યાંક નોકરી કે બિઝનેસ ડૂબી ના જાય। અંદરથી એ વાતનો ડર છે કે તમને ક્યાંય કોઈ કાંઈ બાબતનો ખોટો આરોપ લગાવીને કે તમારી કોઈ ખામી બહાર કાઢીને લોકો સામે જગ જાહેર ના કરી દે। અને અંદરથી તમને એ પણ ડર છે કે જો પૂર્વજન્મમાં કોઈ ભૂલો, પૂર્વજન્મ તો હું ખોટું બોલી રહ્યો છું, પૂર્વજન્મ સિવાય આ જન્મમાં થોડા સમય પહેલાં જે કંઈ ભૂલો થઈ છે, જો એ વાતો બહાર આવી જશે તો આવનારા સમયમાં નૈયા ડૂબી જશે। જો સિંહ રાશિવાળા મિત્રો ખોટું ના લગાડતા, આ જે વિડીયો મેં બનાવ્યો છે ને, રાહુ કરશે અતિનો અંત, એ એકદમ સચ્ચાઈ છે। કોઈને જરૂરી નથી કે અતિ હંમેશા ખરાબ વસ્તુઓ માટે જ થાય। ઘણીવાર ખરાબ વસ્તુઓની અતિ થઈ જાય ને તો તમને સાચા રસ્તે લઈ જવા માટે એનો અંત આવવો બહુ જરૂરી છે। હકીકતમાં સિંહ રાશિવાળા મિત્રો, તમે બહારથી નથી બદલાઈ રહ્યા, તમે બદલાઈ રહ્યા છો તો અંદરથી। કેમ કે જો તમે પોતાની જાતને સમય પ્રમાણે ના ઢાળી, જો પોતાની જાતને મજબૂત ના કરી, જો પોતાની જાતને પાવરફુલ પોઝિશન પર લાવીને જીવનમાં સ્ટેબિલિટી ના લાવી, તો સીધા રોડ પર આવી જશો। અને એવો તમને અંદરથી અહેસાસ થઈ ગયો છે અને એટલે જ આ બદલાવ અંદરથી આવ્યો છે। તમારા મગજમાં એ બેસી ગયું છે કે પહેલાં સક્સેસ તો જોઈએ જ, સાચું શું, સાચું ખોટું શું એ મને નથી ખબર। આ વિડીયોમાં હું તમને જણાવીશ કે ગોચરમાં એક બહુ મસ્ત બદલાવ થઈ રહ્યો છે અને આ બદલાવ તમારા જીવનને બહુ આગળ લઈ જશે। પણ હા મિત્રો, આગળ વધતા પહેલાં મારી એક નાનકડી રિક્વેસ્ટ છે કે જો તમે હજી સુધી આપણી આ ભાગ્ય દર્પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને આવી જ સાચી માહિતી મળતી રહે। 1 ઓગસ્ટથી 5 ડિસેમ્બરની વચ્ચે આ ચંદ્ર રાશિ પર આધારિત જાણકારી છે। ના ખબર હોય તો નામ કે લગ્ન રાશિથી જોજો, પણ જોજો જરૂર। સિંહ રાશિવાળા મિત્રો, વાસ્તવમાં શું બદલાવ રહ્યો છે? દેવગુરુ બૃહસ્પતિ કર્ક રાશિમાં ઉચ્ચના બેઠા છે, એનાથી 8મા ભાવમાં રાહુ 7મા ભાવમાં બિરાજમાન છે। 1 વર્ષ અને 2 મહિનાથી રાહુને તમને ગુસ્સાવાળા બનાવ્યા, હા બિલકુલ બનાવ્યા। દુનિયામાં આબરૂ પણ ખરાબ કરાવી, 100% કરાવી। અચાનક જે પૈસા આવ્યા એનાથી તમારું કામ ચાલ્યું, જે તમારા બહુ સારા મિત્રો હતા, જેને તમે બહુ સારો જીવનસાથી માનતા હતા, એ મસ્ત રીતે તમને ચૂનો લગાડીને નીકળી ગયા, એટલે કે દગો દઈ દીધો। 1 વર્ષને 2 મહિનામાં તમારી અમુક પર્સનલ વાતો બહાર આવી અને તમારી આબરૂના ધજાગરા થવા માંડ્યા અને તમારા પરિવારવાળાઓ એને અને લોકોને પણ એ અહેસાસ થઈ ગયો કે હવે તો આની પાસે કંઈ બચ્યું જ નથી, આ આપણી શું ઘંટો મદદ કરવાનો। અને અમુક લોકોને આવો અહેસાસ થઈ રહ્યો છે એટલે એ લોકો તમારાથી દૂર ભાગી રહ્યા છે। આ વસ્તુ થવી જરૂરી હતી, બિલકુલ જરૂરી હતી। જો આવું ના થાત તો તમે દોલત ક્યાંથી લાવત? અને જો દોલત નહીં હોય તો શોહરત એટલે કે નામ ક્યાંથી આવશે? એટલે રાહુથી બૃહસ્પતિ 6ઠા ભાવમાં જે ઉચ્ચના થયા છે અને બૃહસ્પતિથી રાહુ જે 8મા ભાવમાં બિરાજમાન થયા છે,
ઉચ્ચનો બૃહસ્પતિ સીધું શાસ્ત્ર એમ કહે છે કે ષડાષ્ટક યોગમાં જો એક ગ્રહ પોતાની રાશિનો કે ઉચ્ચનો થઈ જાય તો એનાથી 8મા ભાવમાં બેઠેલો ગ્રહ જીવનમાં એવો બદલાવ લાવી દે છે જે માણસે પોતાની જિંદગીમાં ક્યારેય વિચાર્યું પણ નહોતું. હું બહુ સાચી વાત કહી રહ્યો છું. શું ઘટનાઓ ઘટશે એ કાન ખોલીને સાંભળી લેજો અને જે કહીશ એ જ ઘટિત થશે. બૃહસ્પતિ ઉચ્ચનો 11મા ડિગ્રીમાં આવી ચૂક્યો છે. 5 ડિસેમ્બર સુધી ફૂલ પાવરફુલ પોઝિશન પર રહેશે. રાહુની બધી જ સાઇડ ઇફેક્ટ 4 મહિનામાં સાફ કરી નાખશે. એટલે કે ઘણું બધું બદલાવાનું છે. 1 ઓગસ્ટથી તમારા જીવનમાં જો કે આ બદલાવ અત્યારથી જ ચાલુ થઈ ચૂક્યો છે. લગભગ 10 દિવસથી રાહુ મજબૂત પોઝિશનમાં આવ્યો છે. એટલે કે તમારા મગજમાં એ વાત બેસી ગઈ છે કે લોકો શું વિચારશે એનાથી મને કોઈ મતલબ નથી. લોકો શું કહેશે, હું આ કામ કરીશ તો મને કોઈ જ ફરક નથી પડતો. એકવાર આબરૂ ખરાબ કરવી હોય, એકવાર બદનામ કરવા હોય કે ડિસ્ટર્બ કરવા હોય, સાલું 1 વર્ષને 2 મહિનાથી તો આ જ બધું ચાલી રહ્યું છે, તો હવે કરી જ લો ને. એટલે જે લોકો સંબંધોને લઈને, સમાજમાં તમારી આબરૂ ખરાબ કરીને દેવાને લઈને કે કોઈ રિલેશનશિપને લઈને તમને બદનામ કરી રહ્યા હતા ને, એમને તમે મોઢા પર કહી દેશો કે તારા 2 કોડીના ઘમંડથી કે તારી 2 કોડીની ધમકીથી અમે ડરવાના નથી, નીકળ અહીંથી, તારે જે ઉખાડવું હોય એ ઉખાડી લેજે, પૈસા કમાઈને તો અમે સાલું કોર્ટ કચેરી શું આખું સામ્રાજ્ય ખરીદી લઈશું. આને કહેવાય અતિનો અંત. જેવો રાહુ પાવરફુલ પોઝિશનમાં આવશે એટલે તમારા મગજનો એ વહેમ ખતમ થઈ જશે કે આ કામ કરું તો સાચું કે નહીં, આ કામ કરું તો ખોટું કે નહીં, લોકો શું કહેશે, લોકો પેલું કહેશે, લોકો ફલાણું કહેશે. 1 વર્ષ 2 મહિનાથી લોકો તમને ચૂથીને જતા રહ્યા, સાવ ખુલ્લા પાડી દીધા, ક્યારેય ના છોડ્યા. તો હવે કોનો વિચાર કરો છો? એટલો મગજનો બધો જ ભ્રમ અને વહેમ પૂરો થતો દેખાશે. એટલે કે મારે આ કામ કરવું છે તો બસ કરવું જ છે. બિઝનેસ અને વેપારમાં સૌથી મોટો બદલાવ આવશે. 1 ઓગસ્ટથી 5 ડિસેમ્બરની વચ્ચે તમે તમારા વેપારને એકદમ ફ્રી માઇન્ડથી આગળ લઈ જશો. પાર્ટનરશિપ નથી ચાલતી, હાલ તો થા અહીંથી. નોકરીમાં પ્રમોશન નથી આપતા, રસ્તો માપો તમારો. હું નવું કામ કરીશ, એક્સ્ટ્રા કામ કરીશ. એટલે કે એકસાથે વેપાર અને નોકરીમાં તમે 2 કામ કરવાના છો. હવે તમને કોઈનું કંઈ સાંભળી નહીં લો. વધારે તકલીફ પડશે તો નોકરી લાત મારી દેશો. બિઝનેસમાં પ્રોબ્લેમ હશે તો અલગ નીકળીને પોતાનો નવો ધંધો ચાલુ કરશો. તમને શું લાગતું હતું કે અમે તમારા ટુકડા પર જીવીએ છીએ? એ વર્ષ જુદું હતું, આ વર્ષ જુદું છે. સમજી રહ્યા છો ને મારી વાતને? જો મારી આ વાતો તમારા દિલમાં ઉતરી રહી હોય તો આપણી ભાગ્ય દર્પણ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો અને તમારો સાથ આપો. એટલે પેલી જૂની ફોર્મ્યુલા હવે લાગુ નહીં પડે કે સાથ નિભાવશો કે નહીં. નીકળો અહીંથી, મારે કોઈનો સાથ નથી જોઈતો, હું જાતે જ મારો સાથ નિભાવીશ. એટલે જ સિંહ રાશિવાળા મિત્રો, તમે જીવનમાં એકસાથે 2 કામ કરતા જોવા મળશો. અને મજાની વાત સાંભળો, રાહુ જતાં જતાં એટલી પાવરફુલ પોઝિશનમાં છે. અને એક વાત એ પણ જુઓ કે ડિસેમ્બર પછી રાહુ 6ઠ્ઠા ભાવમાં ઘૂસી રહ્યો છે. ભાઈ ત્યાંના તો એ કારક કહેવાય. મતલબ કે આવનારા 1.5 વર્ષમાં, એટલે કે ડિસેમ્બર પછી તો તમે અબજોપતિ બનવાના છો એવા સંકેત છે. એટલે ખાલી બિઝનેસમાં જ નહીં, જો તમે ખોટા સંબંધમાં ફસાયેલા છો, કોઈ તમને ટોર્ચર કરી રહ્યું છે, પૈસાથી જોડાયેલો તમારો સંબંધ હોય કે કોઈ શારીરિક સંબંધ હોય, તમે એને સીધું જ કહી દેશો કે એક કામ કર, ઊભો થા, અને સીધી લાત મારી દેશો કે ભાગ અહીંથી. એટલે લોકોને એવું લાગે કે શું ખાલી પૈસામાં જ બદલાવ આવશે? ભાઈ પૈસા તો આવશે જ આવશે, પણ બાકી જે વસ્તુઓ તમારા જીવનમાં પ્રોબ્લેમ આપી રહી છે ને, એનો પણ અંત આવશે. ખોટી જગ્યાએ પૈસા રોકાવાનું બંધ કરી દેશો અને પૂરો જીવ લગાવીને, પૂરી તાકાત લગાવીને, પેલી જૂની કહેવત છે ને કે હાલો હજી એકવાર પ્રયત્ન કરી જોઈએ, એમ પૂરો જીવ લગાવીને સંબંધ હોય કે વેપાર હોય કે પૈસાની બાબત હોય, એકવાર તો તમે કોશિશ કરીને આ બધી માથાકૂટમાંથી બહાર નીકળી જ જશો. આ વાત યાદ રાખજો. હું કોઈ સંબંધ સાચવવા માટે મારી જગ્યા કે મારો વેપાર નહીં બદલું. સંબંધ તોડવો હોય તો ખુશીથી તોડી નાખો. તમારે તમારો ફાયદો જોવો હોય તો જોઈ લો. હું મારા બિઝનેસ અને મારી આવક માટે કોઈ સંબંધ ખાતર બાંધછોડ નહીં કરું.
આ બધી આવતા 4 મહિનામાં થવાનું છે. સમજી ગયા ને? તો આ સચ્ચાઈ છે ભાઈ. દર્દનો માર્યો માણસ શું નથી કરતો, પણ આ દર્દ થાય છે પણ કોઈ કારણ સરજને. સાંભળવામાં આ ડાયલોગ બહુ મસ્ત લાગે છે કે ભાઈ તું દુઃખી તો તારી પોતાની જ અપેક્ષાઓથી છે. આજે 4,000 કમાવો છો તો કાલે વિચારશો કે 40,000 કમાવો. 40,000 કમાવો ત્યારે જ થશે કે 4 લાખ કમાવો, અને 4 લાખ કમાશો ત્યારે 4 કરોડની ઈચ્છા થશે. તો પછી તમે ક્યાંય ના નહીં રહો, કારણ કે તમારી અપેક્ષાઓ બહુ વધારે છે. પણ તમારી પાસે શું અપેક્ષા છે ખબર છે? 4 લાખ નહીં, પૂરા 4 લાખ કરોડ. આખી દુનિયા ખાઈ જાઓ, આખી દુનિયાને લૂંટી લો. ખુશી ખુશીમાં મારે તો એટલું જ જોઈએ છે ભાઈ. એટલે કોઈ આવીને તમને એવો ડાયલોગ મારે ને કે જેટલું છે એટલામાં સંતોષ માનવાની કોશિશ કરો. અરે 100 રૂપિયામાં તો એક માણસના એક દિવસના જમવાનો મેળ પડી જાય. તો ભાઈ આ બધી ફાલતુ વાતોમાં ના પડતા. યાદ રાખજો, આ કળિયુગ છે. ભગવાન પણ જો ધરતી પર માણસ તરીકે જન્મ લઈ લે ને તો એમનું પણ મગજ ચક્રાવે ચડી જાય છે કે સાલું ખાવું તો ખાવું કેવી રીતે. એટલે આ બધી મોટિવેશનલ વાતો સાંભળીને ગાંડા ના થાવ. ચૂપચાપ પૈસા કમાઓ અને ખોટા સંબંધોને સાઈડમાં કરો ભાઈ. જેવા તમારા જીવનમાં રાહુ પાવરમાં આવશે, કોઈ કારણસર તમારા જે પર્સનલ સંબંધો ખરાબ થયા હતા એક જમાનામાં, જેના લીધે તમે આગળ વધ્યા હતા, એ બધી વાતો તમને યાદ આવશે. તમે તમારા એ જૂના સંબંધોને સુધારતા પણ જોવા મળશો. નવા સંબંધોમાં જે મનમાં વહેમ હતો ને કે જેણે તમારી જિંદગી હલાવીને રાખી દીધી હતી, એને તમે કાઢી મૂકશો કે ભાગ અહીંથી. અને એક વાત સાંભળી લો, ખોટું ના લગાડતા, હું બહુ રોકડી અને સીધી વાત કરું છું ભાઈ. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જે વાતો હોય છે હું એ જ કરું છું. હું કોઈ એરો ગેરો નથું ઘેરો જ્યોતિષી નથી ભાઈ. આપણો તો જલવો છે. હું એકદમ સીધી વાત કરું છું. તમને સારું લાગે કે ખરાબ, એકદમ સીધી વાત. અને આમ પણ મારો નેક્સ્ટ ટાર્ગેટ બહુ મોટો ચાલી રહ્યો છે. જો એમાં સફળ થઈ ગયો ને તો 1.5-2 વર્ષ પછી મારું રાશિફળ આવવું બહુ મુશ્કેલ છે. આ વાત તમે કાન ખોલીને સાંભળી લેજો. જ્યારે હું બીજા લોકોનું ભવિષ્ય જોતો હોઉં તો પહેલાં મારું તો બનાવીશ ને. જ્યોતિષ, વકીલ અને ડૉક્ટર આનાથી મોટા લાલચુ અને આખી દુનિયામાં ક્યાંય નહીં મળે ભાઈ. સમજી ગયા ને? બાકી બધા સેક્ટરને તો તમે સાઈડમાં જ રાખી દો. જ્યોતિષ તો એક એવી લાઈન છે ને કે મળતા માણસ પાસેથી પણ વિચારે કે આની પાસેથી પૈસા ખંખેરી લઉં. શરૂઆતમાં બધાને એવું લાગે કે ના ભાઈ આપણે લોકોની મદદ કરીશું. મને પણ 20 વર્ષ પહેલાં આવું જ લાગતું હતું. અત્યારના સમયમાં હું તમને શું કહું, તમે જ જોઈ લો. જો તમે મારી ફ્રી નહીં આપો ને તો મારો અવાજ અને મારી બોલવાની રીત કેટલી બદલાઈ જશે. હકીકતમાં મારી ઓરિજિનલ સિચ્યુએશન એ જ છે. તમે મારી પાસે ફ્રી ઓછી કરાવી જુઓ. હું કેટલી ખરાબ રીતે વાત કરીશ એ તમને ખબર પડી જશે. મારા આવા જ લખણોના ચક્કરમાં તો હું હજી સુધી યુટ્યુબનો જ્યોતિષ જ બનીને રહી ગયો છું. જો થોડીક નમી ગયો હોત ને તો આજે હું પણ કરોડપતિ હોત. પણ ના, હું નહીં નમું. મારો સ્વભાવ જ આવો છે. હવે જે થશે એ જોયું જશે. જાય બધું પાડમાં. જેવો તમારા જીવનમાં રાહુ મજબૂત પોઝિશનમાં આવશે એટલે તમારો એ ડર સાવ ખતમ થઈ જશે કે અમે મોટું કામ કરી રહ્યા છીએ તો લોકો શું કહેશે. ડર જ પૂરો થઈ જશે. આજે તમને લાગે છે ને કે લોકો શું વિચારશે, ક્યાંય કાનૂની લફડા તો નહીં થાય, પરિવારવાળા આવું કહેશે. આ બધા જ ડર નીકળી જશે. તમારા મગજમાં બરાબર બેસી જશે કે પૈસા કમાવા હશે તો રિસ્ક લેવું પડશે. અરે તમે તમારી જિંદગીમાં રિસ્ક લીધું જ હતું ને. તારીખ કહું, સાંભળવી છે તમારે? 2008થી 2011ની વચ્ચે તમે ઘરવાળાઓની પૂરેપૂરી વિરુદ્ધ જઈને કામ કર્યા હતા ને, અને સફળ પણ થયા હતા ને. એમાં એ તો 2017 પછી સાલું 2-4 જણાએ આવીને તમારી જિંદગી હલાવી નાખી. ખબર નહીં કોની મનુષ્ય નજર લાગી ગઈ, પણ કોઈ વાંધો નહીં. તમે શા માટે ચિંતા કરો છો? જેવો તમારા જીવનમાં રાહુ મજબૂત પોઝિશનમાં આવશે એટલે નોકરી મળશે. જૂની નોકરી પાછી મળશે. જે દોલત તમે કમાવા માંગો છો એ કમાશો અને જૂના દેવા પણ પૂરા કરશો. અને હા, એક વાત કોઈના કહેવાથી જો તમે લોન કે દેવું વધારી રહ્યા છો કે બીજાને ખુશ કરવાના ચક્કરમાં કાનૂની લફડા વધારી રહ્યા છો ને તો પહેલીવાર તમે તમારા દિમાગ
દિમાગથી સમાધાન કરીને કેસ મુકાદમાં પણ કોમ્પ્રોમાઇઝ કરી લેશો અને એમાં જ તમારી બુદ્ધિમાની છે. હકીકતમાં પ્રોબ્લેમ શું થાય છે ખબર છે? હવે હું બોલીશ ને તો પાછું તમને ખોટું લાગી જશે. સિંહ રાશિવાળા કે સિંહ લગ્નવાળા મિત્રો, તમારી સાથે સૌથી મોટી પ્રોબ્લેમ એ છે કે તમે બહાના બહુ કાઢો છો. તમારી પાસે આ ધરતી પર બહાનાઓની કોઈ કમી જ નથી. આ નહીં તો પેલું નહીં, પેલું નહીં તો ફલાણું. ભાઈ, જિંદગીમાં જો તમે સીધી અને મુદ્દાની વાત કરીને પૂરી કરવા લાગશો ને તો આખી દુનિયા તમને મેચ્યોર સમજશે. આ વાત ગાંઠે બાંધી લેજો. એટલે બહાના કાઢવાનું ઓછું કરો અને તમારા હિસાબે ચાલો. બીજાના ચક્કરમાં ને બીજાને ખુશ કરવાના ચક્કરમાં તો આજે તમે આ રાશિ પર જોઈ રહ્યા છો અને જો જિંદગી પર નહીં સુધરો ને તો આવું ને એવું ચાલ્યા કરશે. આ વાત યાદ રાખજો. તમારા જેટલા લોકોને કુંડળી દેખાડવી હોય એટલાને દેખાડી આવો. કોઈ આવી હકીકત નહીં કહી. ટુ ધ પોઈન્ટ વાત કરવાની આદત પાડો. આમ નહીં થાય તો પેલું નહીં થાય એમ કરીને બધા તમારી આબરૂના કાકરા કરી જાય છે. લાગી ગયું ને ખોટું? કોઈ વાંધો નહીં. ઉલટાનું સિંહ રાશિની છોકરાઓ કરતાં વધારે સારી હોય છે. એમનામાં કાળજું હોય છે કે સાલું જે થવું હોય એ થઈ જાય, જોઈ લેશું. જ્યારે છોકરાઓ તો અહીં બીજાના પ્રેમમાં, મોહબ્બતમાં અને પરિવારના ચક્કરમાં સાવ લોલ બનીને ફર્યા રાખે છે. અરે ના ભાઈ, મર્દ બનો, સીધી વાત કરો, મુદ્દાની વાત કરો અને ઓછું બોલો. બીજાને ખુશ કરવા જ નથી. જાઓ ભગવાનને ખુશ કરો તો તમને બ્રહ્મચક્ર આપી દેશે. જેવો તમારા જીવનમાં રાહુ મજબૂત થશે ને તમારા મગજમાં એ ફિટ બેસી જશે કે મારે હવે કોઈની પાસે ભીખ નથી માંગવી, જાતે જ પૈસા કમાવા છે. તમે તમારા બધા જ દેવા પૂરા કરી દેશો. જૂના કર્મોમાંથી હવે તમને મુક્તિ મળી રહી છે. તમને ખબર છે 8મો ભાવ જે હોય છે ને, કેમ કે બૃહસ્પતિ તો 8મા ભાવમાં છે ને, એ ટ્રાન્સફોર્મેશન એટલે કે સંપૂર્ણ પરિવર્તનનું હોય છે. એ તમને તમારી દરેક ભૂલ યાદ અપાવશે અને જે કામમાં તમને સફળતા મળશે તમે બસ એ જ કામ કરશો. એટલે કે તમારા મગજમાં બેસી જશે કે મારો પર્સનલ પ્રોબ્લેમ છે ભૈયા, હું જાતે જ સોલ્વ કરી લઈશ. જેવા તમારા જીવનમાં રાહુ મહારાજ આવશે એટલે તમને વિદેશના કામમાં પણ સફળતા મળશે. મોટા મોટા વિઝા વગેરેના જે કોઈ પ્રોબ્લેમ થઈ રહ્યા છે ને બધા સોલ્વ થતા દેખાશે. અને એ સિવાય સગા સંબંધી હોય તો એમની જોડે પણ સીધી મુદ્દાની જ વાત કરો. ખેર, આ વસ્તુ મેં કેટલી વાર રિપીટ કરી દીધી, પણ ખેર અત્યારે મેઇન મુદ્દો જ આ છે. અને એ સિવાય કે ડેવલપમેન્ટ પણ ઘણું થશે. તમારા બીજા સંતાનનું ભવિષ્ય પણ એકદમ ઉજ્જવળ બનતું દેખાશે. અને એ સિવાય હા, જો તમે લગ્ન કરવા માગતા હતા તો એ પણ થઈ જશે. તમારા દુશ્મન તો તમારી સામે તરફડીને મરી જશે, એ યાદ રાખજો. અને એ સિવાય જેણે તમારું નુકસાન કર્યું છે છેલ્લા 1 વર્ષ ને 2 મહિનામાં, બધાની પાસેથી તમે બદલો લેશો. હું તો મોટા પર જ કહીશ. હું તો કહું છું બંદૂક લઈને જે થશે એ જોઈ જશે. સિંહ રાશિવાળા મિત્રો, તમે શું કામ આટલું વિચારો છો? હું બેઠો છું ને તમારા સપોર્ટમાં. પછી ટેન્શન શેનું લેવાનું? રાહુ પાવરમાં આવશે એટલે બિઝનેસ પાર્ટનર તો આવશે, પણ તમારે એ નથી કરવાનું. તમે સ્વતંત્ર રીતે પોતાનું કામ કરશો અને અઢળક પૈસા કમાવાના છો. તમને તમારી જ મિલકતનો લાભ મળતો પણ દેખાશે. અને આ સિવાય મનને સ્થિર કરો. મન જ ભટકી રહ્યું છે છેલ્લા 1 વર્ષ ને 2 મહિનાથી. તો તમે શું કરી રહ્યા છો? મન તો તમારું સ્થિર છે નહીં. ભાઈ, પહેલાં તમે ડિસાઇડ તો કરી લો કે તમારે જોઈએ છે શું. છેલ્લા 1 વર્ષ ને 2 મહિનામાં તમને જન્મથી ખબર નથી કે તમારી ઈચ્છા શું છે. એ તો હમણાં 1.5 મહિનાથી તમારા મગજમાં આવ્યું છે કે મારે કંઈક કરવું છે, મારે કંઈક કરવું છે. હવે 1 ઓગસ્ટથી આ વસ્તુ મજબૂત થઈ જશે. જિંદગીમાં લફડા તો થવા જ જોઈએ ભાઈ, અને સફળતા પણ મળવી જોઈએ. હવે રાહુની ગ્રહની થોડી ઘણી અશુભ અસરો પણ પડે છે, તો એને સારી બનાવવા માટે નિયમિત શિવ ચાલીસાના પાઠ કરો. શનિ મંદિરે જઈને પીપળાના ઝાડની પ્રદક્ષિણા કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો અને શનિ મંદિરે જવાનું ચાલુ કરો. જો બંધ કરી દીધું હોય તો એને એ સિવાય એકવાર જઈને ગંગા સ્નાન કરી આવો. સમજી ગયા? અને હવે શાંત થઈ જાઓ. સીધી મુદ્દાની જ વાત કરતા શીખો. વાતને લંબાવ્યા ના કરો. આબરૂ જ સૌથી મોટો રૂપિયો છે, પછી છોકરો હોય કે છોકરી. આ વાત હંમેશા યાદ રાખજો.
તો ચાલો મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી નમસ્કાર, મજામાં રહેજો, ધન્યવાદ. આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ગોચર અને જ્યોતિષ પર આધારિત છે, તેથી કોઈ પણ નિર્ણય લેતા પહેલાં પોતાનો વિવેકનો ઉપયોગ જરૂર કરો.